वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। मुखं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। बोलो स्वामी नारायण भगवान जय। कृष्ण कन्हैया लाल। द्वारिकाधीश विघ्न विनायक देवन कष्टभंजन देवन। ओम नमः पार्वती पतये हर हर महादेव हर। नारद उवाच के विशोद्यन्ति वदन्तु मह्यं सप्ताहयज्ञेन कथामयेन कृपालुभिर्लोकहितं विचार्य प्रकाशितः कोऽपि नवीनमार्गः। શ્રીમદ ભાગવતજીના મહાત્મ્ય પ્રસંગમાં ગઈકાલે આપણે વાત કરી એ રીતે સનકાદિકો વગેરે ગંગા કિનારે પધાર્યા છે. સનકાદિકોએ નારદજીને એમ કહ્યું છે શ્રીમદ ભાગવતનો અતિશય મહિમા છે. ત્યારે નારદજીએ બે હાથ જોડીને સંતોને એમ પૂછ્યું, હે પ્રભુ, શ્રીમદ ભાગવતના શ્રવણે કરીને સાંભળવાથી કોણ કોણ શુદ્ધ થયા, પવિત્ર થયા, કોનું કોનું કલ્યાણ થયું? 7 દિવસના ટૂંકા ગાળામાં 7 દિવસમાં કોનું કોનું કલ્યાણ થયું? કારણ કે દિવસ તો 7 જ અને જલ્દી કરી લેવાનું. તો કોનું કોનું એવું થયું? સારું, હે દયાળુ, તમે મને એ જરા વિગતથી વાત કરો. કોનું કોનું સારું થાય? આ શ્રીમદ ભાગવતને કોણ કોણ સાંભળી શકે? સાંભળ્યા પછી કેવો હોય તો પણ એનું ભલું થાય. સંતોએ એમ કહ્યું, હે નારદજી, આપ તો બ્રહ્મર્ષિ છો, ભગવાન બ્રહ્માજીના માનસ પુત્ર છો, અને કહું તમે પણ ભગવાનના અંશાવતાર છો. હા, ગમે એવો પાપી હોય, ગમે એવો કુમાર્ગે ચાલનારો હોય, ક્રોધી હોય, કામી હોય, ખોટું બોલનારો હોય, માતા પિતાનો અપરાધી હોય, હિંસા કરનારો હોય, પંચમહાપાપ કરતો હોય, ક્રૂર અને ઘાતકી હોય, બ્રાહ્મણો આદિકની હત્યા કરનારો હોય, દેવ મંદિર, બ્રાહ્મણો, સમાજ એના ધનને ઓળવી જાનારો હોય, ગમે તેવો વ્યભિચારી હોય, તો પણ આ શ્રીમદ ભાગવતના 7 દિવસને વિધિ પ્રમાણે સાંભળે અને સાંભળ્યા પછી જીવન બદલાવે
કરતા કુકર્મોને છોડી દે અને ભક્તિ માર્ગે ચાલે. હે નારદજી, અપી ચેત સુદૂરાચારો ભજતે મામ અનન્ય ભાગ, સાધુરેવ સમંતવ્ય સમ્યક વ્યવસ્થિતો હિ સ. ગમે એવો દુરાચારી હોય પણ પાછો વળી જાય, એ માર્ગ છોડી દે, પસ્તાવો થાય, અને હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી એમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. શરત એક જ છે, હવે એને એ બધું મૂકી દેવું પડે તો વાલીઓ વાલ્મિક થઈ જાય. જોબન પગીને સવારના પોરમાં યાદ કરીએ. સ્વામિનારાયણ ભગવાન અને મુક્તાનંદ સ્વામી જેવા સાધુને મળ્યા પછી જે હતું એ બધું છોડી દીધું બસ. અને કોઈ પણ વ્યક્તિ આ શ્રીમદ ભાગવતની કથા સાંભળી શકે, સકામ અથવા નિષ્કામ. કોઈ પ્રકારની ઈચ્છાવાળા હોય તો પણ એને ભગવાન મનોરથ પૂરા કરે, કારણ કે ભગવાન સર્વ સુખના દાતા છે. બધી શક્તિ ત્યાંથી આવી છે. બધા દેવદેવીઓ વરદાન આપતા હોય તે વરદાન દેનારા એને પણ એ નારાયણ છે. એટલે એક નારાયણનો આશરો કરે, નારાયણનું ભજન કરે તો અન્ય દેવદેવી પાસે માગણી ન કરવી પડે. કોઈ કરતા હોય તો ભલે કરે, પણ એક નારાયણને જો આશરો કરે એની પાસે જ માગે તો બધું મળે. કદાચ બહુ ગરીબ હોય, વ્યવહાર છે, અને એમ સાંભળે કે સમજે કે મારે 7 દિવસ સુધી વિધિ પ્રમાણે એકવાર હું ભાગવતજીની કથા સાંભળીશ, એકવાર હું ભાગવતજીની કથા વાંચીશ. હે ભગવાન, અમારો વ્યવહાર કંઈક સારું થાય એવો કરો, દયા કરો, અમે સંસારી છીએ. સાईं इतना दीजिए जिसमें कुटुंब समाए, मैं भी भूखा ना रहूं और साधु भूखा न જાય. આવી ઈચ્છાથી જો આ સાંભળે તો પણ એને ભગવાન સુખ આપે. આપણે માગવું પડે એમ પણ નથી. આપણા બદલે તો રામાનંદ સ્વામી પાસે ભગવાન સ્વામિનારાયણે માગી લીધું. હવે આપણે તો તૈયાર ખાવાનું છે, બસ ખાઈ પીને મજા કરીએ, મોજમાં રહેવું, ખાઈ પીને શું કરવું બીજું. કહેતા આપણે હવે કાંઈ કરવાનું નથી, માગવું પડે એવું પણ નથી. આપણા બદલે ભગવાને માગી લીધું છે કે અમારા આશ્રિતને સુખ, અન્ન, વસ્ત્ર ને આબરૂ મળો. ભજન કરવાની એક શરત, બીજું કાંઈ નહીં. કંઠી પહેર્યા પછી ધર્મ નિયમ પાળવાની શરત. પણ કંઠી પહેરે અને ધર્મ નિયમ ન પાળે તો એ 2 પૈસાની કંઠી કાઢીને જય સ્વામિનારાયણ, જય સ્વામી વખત હા આ રહી જો કંઠી, અમે કંઠી ભાઈઓ, એમ કંઠી ભાઈઓ સારું, પણ ઓમ નહીં સારું. પાછું કદાચ કોઈક દીર્ઘ રોગ હોય શરીર છે, જ્યાં ત્યાં માનતા કરવા કરતાંય, જ્યાં ત્યાં નાળિયેર વધેરવા કરતાંય, જ્યાં ત્યાં દીવા પ્રગટાવવા કરતાંય ભગવાન સ્વામિનારાયણ અને એણે પધરાવેલા દેવો અથવા ભાગવતજીની કથા સાંભળવાનો કે વાંચવાનો સંકલ્પ કરે. દેહનો રોગ તો ઠીક, જન્મ મરણનો રોગ મટી જાય. જન્મ મરણનો રોગ હોતી મટે તો પછી દેહનો રોગ પછી તો ન મટે ને, તો એને ગૌણ ગણે હશે. આપણે અધૂરા પૂરા કરીએ છીએ, ન મટે તો કાંઈ નહીં. ઓલું વાંચે ને એટલે સમજણ આવી જાય, એટલે મટી ગયો જ કહેવાય ને. બીજું હું વાંચે સાંભળે એટલે સમજણ આવી જાય, દેહને ગૌણ ગણે. પછી રોગ મટે કે ન મટે એને બહુ એની ચિંતા ન હોય કે મેં સંકલ્પ કર્યો તો રોગ તો ન મટ્યો. ત્યાં સુધી તો સમજણ આવી ગઈ હોય, સમજણ આવી ગઈ હોય. હશે આ ઘોડું સવાર બરાબર છે, ટટ્ટું નબળું છે એમ માને. પછી હાજો ન થાય તો એનો ઓર તો ન કરે, કારણ કે સાંભળ્યું, વાંચ્યું. કદાચ સંતાન ન હોય, ગ્રહસ્થ છે, શ્રીમદ ભાગવતની કથા કરવાના સંકલ્પ કરો, એની ઘરવખરી પ્રમાણે, આવક પ્રમાણે નાની મોટી જેવી, તો પણ ભગવાન એને પારણિયા બંધાવે એવા કેટલાય દાખલા બન્યા છે, સાંભળ્યા છે ને જોયા છે.
રજસ્વલાના ધર્મો ન આવતા હોય જે બહેનોને, રજસ્વલાના ધર્મ વિના સંતાન પ્રાપ્તિ કેમ થાય? સંકલ્પ કરે ને ભગવાન અંદરના વોર્મ્સ કે શું કહેવાય કંઈક, એ બધી શારીરિક બદલાવી દે, અને બધું શરીરમાંથી થાય છે, ખોરાકમાંથી થાય જી કે. એટલે મેં 2 વર્ષ પહેલાં મગજનું ઓપરેશન કરાવ્યું હતું ને, બધાને તમને ખબર, તમારા આશીર્વાદ ને તમારી પ્રાર્થનાથી તો આપણે આ કથા કરીએ કે નહીંતર ક્યાં મગજવાળાને અડથળિયું પોલું થઈ ગયું હોય કંઈ થોડો બોલી શકે. ત્યાં મને 1-2 મહિનો સ્ટીરોઈડ કે જે કંઈક દવા દેતા ગોળી અને દેતા હોય. પછી મેં એ સાહેબને પૂછ્યું, મને સાહેબ મેં સાંભળ્યું છે કે આ ઓછી દેતા હોય, પ્લેયર હોય રમે તો ગુનો, રમતી વખતે લે તો ગુનો ગણાય. તો મને સાહેબ તો કે સ્વામીજી શરીરમાંથી સ્ટીરોઈડ પદાર્થ બનતો જ હોય, પણ તમે આને આવું એવું ઓપરેશન કર્યું છે જેથી કરીને એ બનતું હમણાં બંધ થઈ ગયું છે. 5-15 દી હોય ને એટલે એ કુદરતી રીતે બનવા માંડશે, એટલે ગોળીઓ નહીં લેવી પડે. બધા તત્વો બનતા હોય, આપણને ખબર ન હોય, ડાક્ટર સાહેબને ખબર હોય. તો રજસ્વલાના ધર્મો ભગવાન દયા કરે, કારણ કે કેમ કે ભગવાનની કૃપાથી એ આને ઘરે પારણિયા બંધાય, એટલે જે થવું જોઈએ શરીરમાં એ છતાંય જમાનો છે ભાઈ, ડાક્ટરની દવા કરતા હોય, આયુર્વેદિકને કરતા હોય તો કરે. ગર્ભ ગળી જતા હોય 2-4-6 મહિને, અને જો સંકલ્પ આવો કરે તો ભગવાન એને પૂરા મહિને સંતાન પ્રાપ્તિ થાય એવી કરે. સ્વામિનારાયણ ભગવાનના માતા ભક્તિ દેવી, એના ઉદરમાં ભગવાન સ્વામિનારાયણ પધાર્યા. ભક્ત ચિંતામણીમાં પણ લખ્યું છે અને સત્સંગી જીવનમાં પણ લખ્યું છે. હા, કે રક્ષા ગર્ભની કરવા માટે રે કરે ગણપતિ મંત્રનો પાઠ રે. પેટમાં રહેલા બાળકની રક્ષા થાય એટલે ભક્તિ માતા ગણપતિ મહારાજનું પૂજન કરે છે, પાઠ કરે છે. અને જે સત્સંગ જીવનમાં ગણપતિજીનું અષ્ટક છે, વિઘ્નેશ વિઘ્ન ચય ખંડન નામધેય શ્રી શંકરાત્મજ સુરાધિપ વંદ્ય પાદ દુર્ગા મહાવ્રત ફલાખિલ મંગલાત્મન વિઘ્નમ મમાપહર સિદ્ધિ વિનાયકત્વમ. ભગવાન દયા કરે. એવા કેટલાય દાખલા 5-15 વર્ષમાં જોયા છે, સાંભળ્યા છે. કોઈ પણ ઈચ્છાથી શ્રવણ કરે તો ભગવાન મનોરથ એના પૂરા કરે. ગઈકાલે વાત કરતા હતા આત્મદેવ બ્રાહ્મણની, આખ્યાન બાકી હતું, આધ્યાત્મિક અર્થ થોડોક કીધો હતો. તુંગભદ્રા નદીને કિનારે આત્મદેવ નામના બ્રાહ્મણ, એને ધૂંધળી નામના પત્ની. એ ધૂંધળી પત્નીના લક્ષણો ભાગવતજીમાં આવે છે. એ કેવી હતી, ઘણા 2-3 શ્લોક છે, પણ એમાંથી 1-2 જ. એ સ્વવાક્ય સ્થાપિકા, પોતાના વચનનું સિદ્ધ કરનારી, એટલે પોતાનું ધૈર્ય કરનારી. એણે મનમાં નક્કી કર્યું કે મારે આમ કરવું એટલે કરે જ. એ પછી બીજા મરે જે થવું એ થાય, પણ એ કરે. એને ધૂંધળી કહેવાય. તેથી હતી રાજ ન હોય એવું નહીં, કંઈક હોય. પોતાના વચનનું બસ ધણીનું ધૈર્ય કરવું જ કરે, નહીં તો ન કરે. ધણી પાસે પોતાનું ધૈર્ય કરાવે એવા હોય હતી. સેવક શિષ્યો એવા હોય, એ સેવક છે, એને મન ન હોય, મન અર્પણ કર્યું છે. લગ્ન થયા ને ત્યારથી તન મન આદિ પતિને સમર્પિત છે. એ નોકરાણી નથી હો, એ દાસી નથી, એ સમર્પિત છે. હા, નદી દરિયામાં હમાઈ જાય એ સમર્પિત છે. એના રૂપ રંગ સ્વાદ બધું બદલીને દરિયાના જેવા ગુણને ગ્રહણ કરે. પત્ની પતિને સમર્પિત છે, એટલે પતિ કેમ કરવાનું હોય. બસ માત પિતા પ્રભુ ગુરુ કે બાને, બિनु વિચારે
કરીએ શુભ જાની. માતા પિતા ધણી અને ગુરુ એની આજ્ઞા વિચાર કર્યા વિનાની માનવી. લ્યો છતાં વિચાર કરી જવો, વાંધો નહીં, જેમ કે એમ માની લેવી. કેમ તો કે ગુરુ કે બચન પ્રતીતન જેહી સપને હું સુગમન સુખ સિદ્ધિ તેહી. એ ધૂંધળી એવી હતી. વર્ષો વયા ગયા, સંતાનની ગ્રસ્ત છે, ઈચ્છા રહ્યા કરે. અરે મારે દીકરા નથી, દીકરા વિના જીવવાનું નકામ. હો આત્મદેવને એમ થયું આટલા વર્ષથી આવે, આના કરતાં મરી જાઉં. એટલે જંગલમાં આત્મઘાત કરવા નીકળ્યા. ઝાડવે ચડીને મરી જાઉં, બીજું હું ગળો ફાંસો ખાઈ જાઉં. ત્યાં તો એક સાધુ આમ શેઠે બેઠેલા દેખ્યા. હવે મરવું જ છે, સાધુને પીગે લાગતો જાઉં અને આશીર્વાદ જો દે ને છોકરા થાય તો ઠીક છે. પાસે જઈને પ્રણામ કર્યા, નમસ્કાર વંદન, આવો આવો મહારાજ, હું બહુ દુખ્યો છું. ભાઈ આ જગતમાં લગભગ બધા જ દુખિયા હોય. રાજા બી દુખિયા, રંક બી દુખિયા, ધનપતિ દુખિત વિકાર મેં, વિના વિવેક ભેખ સબ દુખિયા, જૂઠા તનય અહંકાર મેં, ઉદ્ધવ સંત સુખી રે સંસાર. મુક્તાનંદ સ્વામીનું આ કીર્તન છે. ભાઈ બધા દુખ્યા છે. શું તમારે આટલી ઉંમરથી દીકરા નથી, દીકરા વિના જીવવું હવે દુઃખદાયક લાગે છે. એટલે હું તો મરવા આવ્યો હતો, પણ તમારા દર્શન થયા એટલે હવે આશીર્વાદ માગી કે દીકરો દ્યો. સાધુ સંતોએ એમ કીધું, ભાઈ દીકરા હોય તો જ સ્વર્ગે જવાય એવું નથી, દીકરા હોય તો જ સેવા બધા માવતરની કરે એવું પણ નથી. એ ભગવાન રાખે એમ રહેવું બરાબર છે. મહારાજ અટાણે છે ને, મને જ્ઞાનની જરૂર નથી, દીકરાની જરૂર છે. અટાણે આવી વાતોની જરૂર નથી, સમજ્યા ને? હા, દીકરો દ્યો, આશીર્વાદ દ્યો. ભાઈ આ જગતમાં કાંઈક ને કોકને કાંઈક ખામી રહેવાની જ. તમારે દીકરો નથી તો કોકને શરીર સારું નહીં હોય, કોકને પૈસા નહીં હોય, કોકને ભાઈઓમાં ભળતું નહીં હોય, કોકને છોકરો નહીં માનતો હોય, ખામી ન હોય. તમારે અમુકવાના તો હારાય છે ને. આરોગ્યતા ઉદ્યમ હોય સારો, સતી સુનારી સુત સેવનારો, કુટુંબમાં સંપ સુમિત્ર ગેહ, સંસારમાં છે સુખ સાથ તેહ. એક જ વાનું ઓછું છે ને, બીજું બધું સારું છે. એમ તો બાયડી હોતી ઓલી છે, ધૂંધળી હોતી એવી છે. એમ તો વધઘટ તો હાયલા કરે ને ભાઈ. એ જ્યાં પાણા હોય ને ત્યાં પાણી ન હોય, પાણી હોય ત્યાં પાણા ન હોય, અને પાણા અને પાણી બે હોય તો ધોવાના લુગડા પહેર્યા ન હોય. એટલે પાણા ને પાણી બે પણ ધોવું હું, કપડાં જ ઓછા મળે છે. અને જ્યાં પાણા હોય ત્યાં પાણી ન હોય. જાત્રામાં ગયા છે દક્ષિણ બાજુ, પાણી કેવા પણ હાટે ધોવાના કપડાં. હવે તો સારું છે, સ્વતંત્રતા થયા પછી સુધારા થઈ ગયા હોય, રાજ્ય સમૃદ્ધ બન્યા છે, પ્રજા સુખી થઈ છે. એટલે ભાઈ હવે ધીરજ રાખો, બીજું શું. જુઓ મહારાજ, મારી એક વિનંતી છે. હું ભાઈ, મને દીકરો દ્યો, આશીર્વાદ દ્યો. હું બહુ કંટાળ્યો છું, હું મરવા સારું જ આવ્યો છું. આ તો તમને ભાડ્યા એટલે પાસે આવ્યો, એટલે હું હવે મરવાનો જ છું. અને હવે તમને કીધા પછી દીકરો નહીં દ્યો તો હું સૌ બ્રાહ્મણ મરીશ, એટલે તમને બ્રહ્મત્યા લાગશે. એ ભાઈ મને શું છે પણ આ બારો બહાર. ભાઈ તું પણ હું તમારી હામો મરું ને, આત્મઘાત કરવો નથી આવતું. છાપામાં 2 દિન 4 દિન 2-3 ના રિપોર્ટ આવતા જ હોય.
આત્મઘાતની ચીમકી. ખબર નહીં સરકાર કેમ મંજૂરી નહીં આપતા હોય, નહીંતર કોઈ ન મરે હો. જુઓ મંજૂરી, એકાદાને મંજૂરી દે કોઈ તો ધમકી જ ન આપે. પણ સારી છે આપણી સરકાર કે કોઈને મંજૂરી આપતા નથી. એટલે હું મરીશું હામો તમારી હામો. હવે મારી હામો શું છે તો દીકરો દ્યો. હવે બોઘરું ભરવું પણ પરાયણીએ, પરાહો વાળા તો નહીં લાકડીઓ મારી. હવે એમ કાંઈ બોઘરા ભરાતા છે, ડોકા તાણે એ ડોકા પડે, બોઘરા ન ભરાય. આશીર્વાદ એ તો લપસી જવાની ચીજ છે. આપણું એવું આચરણ, વર્તન, ક્રિયા, વાણી, સેવા, દીનતા હોય ને, માતા પિતા અને ગુરુજનોનો આશીર્વાદ લપસી પડે, ઢળી પડે, માગ્યા વિનાના મળી જાય. છતાંય આપણી પ્રાર્થના વિનંતી ચોક્કસ વાણીથી કરવી જોઈએ. રાજી રહેજો, આશીર્વાદ દેજો જરૂર. જો ભાઈ તમારી બહુ ઈચ્છા છે તો હું તમને એક ફળ આપું છું. બસ આ ફળ તમારી પત્નીને આપજો, ખાય, ભગવાન સારું કરે. પણ એક મારી શરત છે, 1 વર્ષ સુધી હું કહું એવા નિયમ પાળવા પડશે તમારી પત્નીએ. તમે હતી પાળો તો સારું. સત્સંગ જીવનમાં સંતાન પ્રાપ્તિ માટેના હરિજયંતિના વ્રતો આવે છે. પૂજ્ય જોગી સ્વામી, શાસ્ત્રી મહારાજ, પુરાણી પ્રેમ પ્રકાશ સ્વામી એ નિયમો આપતા. હજી સંતો આપે, ભગવાનને મોટા સંતોને સંભાળી, ભગવાન એના મનોરથ પૂરા કરે. તમારી પત્નીએ 1 વર્ષ સુધી તો ખોટું બોલાહે જ નહીં, આગળ પાછળ જે વાલે. પણ 1 વર્ષ સુધી તો ખોટું બોલવાનું જ નહીં. તપ કરવાનું, ઇન્દ્રિયો, મન, દેહ બધી રીતે સંયમ રાખવાનો, દયા રાખવાની, એક ટાઈમ જમવાનું. જો આવી રીતે રહો તો ભગવાન તમારે ઘરે તમારી સેવા કરે એવા ડાયા દીકરા આપશે. સંતોના આશીર્વાદથી દીકરાઓ થાય. ભગવાન મુમુક્ષુ એને ઘરે ગોતીને મોકલે. છતાં ફેર પડી જતો હોય તો ફેર પડી જતો હોય બીજા ઘણા કારણો હોય. સંતાન પ્રાપ્તિ માટે ક્યારે દિવસ નક્કી કર્યા છે, એના કુટુંબના, એના મોસાળના, એના વડવાના જીનેટિક્સ કે જે તમારે બોલાતું એ શું છે, ઘણી બધી અસર. અંગરાજા સારા હતા છતાં એનો દીકરો આવો કેમ છે, ભાગવતજીમાં પ્રશ્ન આવે છે. એ બધું બરાબર હતું, પણ એના મામા મોસાળ પક્ષમાં આસુરી વૃત્તિવાળા હતા, એટલે એના સંસ્કાર એની માથે ઉતરા. નથી કહેતા મા માથે ઉતરો, બહુ ખીજાળ છે. એની મા જેવો છે ડાયો, એની મા જેવો ઊંચો જાડો નાનો મોટો છે, એના બાપ જેવો છે. એમ ડાયા દીકરા જોતા હોય તો સંયમ નિયમ મા બાપે પાળવા પડે, સંસ્કાર રાખવા પડે, કારણ કે સંસ્કારની અસર થવાની. હવે એ ફળ લઈને આવ્યા એટલે ધૂંધળીને દીધું, લે જુઓ આ ફળ ખાઈજો. એટલે ધૂંધળી મનમાં વિચાર કરવા માંડી, હું ફળ ખાઈને એટલે મારે ગર્ભ રહેશે. હવે ગર્ભ રહીએ એટલે પેટ મોટું થઈ જાય, ખોરાક કંઈ ખવાય નહીં, શરીર નબળું થઈ જાય, કામકાજ કાંઈ થાય નહીં. એ તો બધું ઠીક, પણ ગામ ભાંગવા આવે તો ભાગવું કેમ? લે ધૂંધળી લો, અટાણથી ફોરવર્ડ આગળ વિચારો. કારણ કે મારા પેટમાં બાળક હોય ને ગામ ભાંગવા એવા દોડવું કેમ? કંઈ કામ ફાવે નહીં કરતા. એ ઠીક છે. માનો કે પ્રસૂતિ થાય, હરખી થાય તો સારું, પણ ઘણી બાઈઓ મરી જાય છે, એમ કંઈક થાય તો. અને સુખદેવજી એના માના પેટમાં કેટલા મહિના રહ્યા, એમ રાનો ઘરની જેમ કંઈક થાય તો વાતું આવે છે. એટલે ઝાઝાદી પછી દખી થવું ને, એને ફળ જોઈ છે પણ દુઃખ નથી જોતું. હા, એને પુણ્ય જોઈ છે પણ પુણ્ય માટે કંઈ કરવું નથી. બસ પ્રયત્નો નહીં કરવાના, પુરુષાર્થ નહીં કરવાનો, ખાલી પુણ્ય જોઈ. એને ડાયા દીકરા હારા જોઈએ પણ સંયમને એમ કંઈ પાડવાનું. એ બધું ઠીક છે. માનો કે મારે પ્રસૂતિ થાય અને હું ખાટલે, આ ધૂંધળીના વિચારો,
માનો કે પ્રસૂતિ થાયનું ખાટલે હોઉં તે મારી નણદું આવે મળવા, પછી હું તો ખાટલે હોઉં અમુક દી, પછી કાયમ તો એ ન હોય, પછી બેસ્યા જે હાઈરે જાય તે મારું ધ્યાન ન હોય, એમ કંઈક વસ્તુ લેતી જાય તો નણદુની બહુ બીક લાગતી છે હો. અને કારણ કે હાહુ એને સાનમીને કંઈક વસ્તુ દીધી તો અને નણદ આવે પછી કંઈક મારી ખોટી ખોટી ફરિયાદો કરે હાહુને તો. અને પછવાડે ઊભી નણંદ સાંભળે રે લોલ, એ કરવી મારે મનડા કેરી વાત જો, આવો વેવ ગોયવા મોટા ખોરડા રે લોલ. આવું કરે તો આપણે ફળ નથી ખાવું, પણ ઓલો આવશે તો શું કહે એ કંઈક નક્કી કરી લો. એ તો મૂંઝાઈને બેઠી, ત્યાં એની બેનપણી આવી, હું બેઠી છું આમ નમાણી થઈને, તે હું કરું, આ લઈ આવ્યા છે ફળ, મારે નથી ખાવું, નાખી દે ને ગાયને. પણ પછી ગાયને નાખું ને છોકરો ન થાય તો ઓલા સાધુએ આશીર્વાદ દીધા છોકરા થાય. મારે છે ને 7-8 છે, હમણાં દિવસો રહ્યા છે, તારે ફળ ખાધા પછી ધીમે ધીમે કહેવાનું દિવસો રહ્યા છે, દિવસો રહ્યા છે, દિવસો રહ્યા છે. અને રહ્યા હોય તો કોઈને ખબર ન પડવા દે એવા હોતી હોય, બારોબાર ઓપરેશન કરાય ન કે ત્યાં બધાને ખબર પડી હોય તો, પણ આ તો સાપામાં ખાલી આવતું હોય એવું ખબર ન પડે. 8 મહિના થઈ ગઈ, દિવસો રહ્યા છે, દિવસો રહ્યા છે એમ તો કીધે રાખવું. અને પછી થાય ને હું તને દઈ દઈ, આ તારું ફળ નાખી દે ગાયને, એ સારું લ્યો, નાખી દીધું ગાયને. ઋષિના સાધુના આશીર્વાદનું ફળ ગાયને દઈ દીધું અને ઓલાનું ફળ લીધું. એમાં શું હારા વાટ હોય? આત્મદેવની ફરિયાદ હતી કે મારે ઘરે ગાય વિયાતી નથી, મારે ઘરે કેળ છે કેળા આવતા નથી, મારે ઘરે વેલ છે ફૂલ આવતા નથી, અમારે કાંઈ ફળ આવતા નથી સંસારના. ભગવાને મહેર કરી સમય જાતા ગાયને ઘરે એક દીકરાનો જન્મ થયો, જેનું નામ ગોકર્ણ કહેવાય છે. ગો એટલે ઇન્દ્રિયો, ગો એટલે ભગવદ્ વાર્તા, એમાં જ જેના કાન છે, એમાં જ જેનું મન છે એને ગોકર્ણ કહેવાય. આ બાજુ ધૂંધુકારી ઓલું જે બાઈ હતી એની બેનપણી દીકરો લાવ્યો, એ ગામમાં વાતો માંડી થવા, આત્મદેવને જોવો તો ખરા, સંતોના આશીર્વાદ ફેડા હો. હા, એની ઘરે ગાય વિયાણી લ્યો આટલા વરે, અને કેળુમાં કેળા મોટી લૂમ આવી, છોકરાઓ થયા 1 ને બદલે 2. હા હો, વાતો માંડી થવા. પણ ઓલો ગોકર્ણ હતો ને એ સંતોના આશીર્વાદથી તો ડાયો. નાનપણથી કોઈ દી કંટાળો ન આણે, માયખું કવડે તોય રોવે નહીં તો કાંઈ ન કવડે તો રોયા કરે, રોણિયા એવા હોય. અને એની માને આખી રાત હુવા ન દે હો, આખી રાત રોયા જ કરે પડખે. હવે બિચારો પડખે હોય તો માને નીંદર જ ન આવે, એને સાનો રાખવામાં હવાર પડે. પછી ઈવડો હવાર થાય ને આવાટણું એટલે એ માળો હુઈ જાય આખો દી. એ બધા માગણા વાળા કહેવાય. એ હુઈ જાય હો દિવસે, અને એની માને આખી રાત જગાડે. હજી 8 મહિનાનો છે ત્યાં માવતરને હુવા દેતો નથી. મોટો થાય તે હું કરશે? આવડો આ ધૂંધુકારી એવો માળો, તોફાન કીરા કરે, ફરિયાદો લેવા કરે, એને મને ચીણોટિયા ભીરા કરે. પણ હવે મોટી ઉંમરે થયો એટલે અભાવ ન આવે. પણ પાડોશીઓમાંથી ફરિયાદોમાંથી આવવા, છોકરાઓને છે ને મારે, એને ઢીકા મારે, ગળદા મારે, કોણીઓ મારે, હાલે આપણે નાવા જાય એમ કરીને નદીએ નાવા લઈ જાય ને એને ઉડાડીને માથે બેસી જાય. આવા હોતો એ ઊંધા ગઢા બાપા પર બેઠા હોય ને એની લાકડી હેરવીને લઈ જાય, વાહે જઈને કોકા. એ તો નહીં મારતો હોય પણ અટાણે ઘણા એવા હોય. ગઢાને હેરાન કરે શું કહેવાય? બસ આવા કહેવાય. વડીલોની મર્યાદા રાખવી જોઈએ. વડીલોને આખા જીવનનો અનુભવ એ આપણા
સરકાર પણ 60 વર્ષે પેન્શન આપીને કેટલું મફત ટિકિટ, અડધી ટિકિટ, હે, કારણ કે વડીલો એણે આખી જિંદગી રાષ્ટ્ર માટે, કુટુંબ માટે બિચારા નીચોવાઈ ગયા. આપણું જે કોઠારી સ્વામી છે, આ વડીલ, આપણે નથી મહિમા સમજતા, સમજવો જ જોઈએ. કોઈ નહોતું તેથી એ હતા. શાસ્ત્રીજી મહારાજ પાસે કોઈ નહોતું તેથી એ હતા. અને એણે કેવા દાખલા કર્યા સાંભળી તો આપણને થાય કે હજી પાછા એટલા દાખલા કરે. રાતે આંટો મારીને લાઇટું બાઇટું કંઈ બળતી હોય તો ઠારી નાખે. અમે તો સૂઈ જાય, નીંદર ન આવે તો ઉપાધિ લ્યો. એટલે વૃદ્ધોનો આદર રાખવો જોઈએ, માન જાળવવું જોઈએ. આપણા વડીલ હોય કે કોઈ પણ ના વડીલ, એ વડીલ છે તો ધૂંધુકારી તો આવો હેરાન કરે માળો. ધીમે ધીમે આત્મદેવ કંટાળી ગયા. એ ભગવાન, દીકરો તો દીધો પણ દીપડા દીધો દીપડો, દીકરો તો દીધો પણ દીપડો દીધો, દીપડા જેવો દીધો ભગવાન. આના કરતાં ન હોત તો સારું હતું. મેં ઓલા સંન્યાસી મહારાજને બહુ આગ્રહ કર્યો, એ મને ના પાડતા હતા, પણ હવે સમજાણું તો ખરું, પણ મોડું થઈ ગયું. હવે શું કરવું? આના કરતાં તો ન હોય હારા. અટાણ ઘણા મા બાપ એમ કહેશે કે નહીં, બસ આના કરતાં પાણા હોત તો કંઈક સણવામાં તો કાયમ આવત. નથી માં કહેતા? એ ધૂંધુકારી તે દી હતો ને આજ નથી, આજે હોય. આવી રીતે માવતરને કંટાળા આણે ને એ ધૂંધુકારી જ કહેવાય. માવતરને હાથ જોડાવે, એ બાપા તમે કંઈક સમજો સમજો, હવે સમજો. એ હાથ જોડાવી દીધા, અમે હવે જાજુ નહીં જીવીએ, 2 પછેડી માંડ ફાડશું, બાપા સમજો. બસ આ એનું લક્ષણ. અને ગોકર્ણે પિતાજીની પાસે જઈને વાત કરી, પિતાજી આ સંસાર દુઃખરૂપ છે, હું બીજું શું કહું? તમે તો મારા માવતર છો. જો અમે 2 ભાઈઓ, તમને કોઈ દી શાંતિ મળી નહીં. હવે તમે ઉંમર લાયક, મને એમ થાય છે કે આના કરતાં મૂકોને પડ્યું. કોણ કોનો દીકરો, કોણ કોના બાપ, કોના છોરું ને કોના વાછરું રે, કોના માયને બાપ, અંતકાળે જાવું એકલા. આ ભાગવતના શ્લોકના ભાવો આપણા કવિઓએ પ્રાદેશિક ભાષામાં, લોકભોગ્ય ભાષામાં સમજાય એવી કરુણા કરી અને કવિઓએ બધા અર્થો, નિષ્કુળાનંદ સ્વામી, નિષ્કુળાનંદ કાવ્ય, યમદંડ આદિ, હે, આપણે શાસ્ત્રો ક્યાં વાંચવા જાય? એના અર્થે કેમ આવે? હવે ગુજરાતી તો હમણાં મીંડા થવા, નહીંતર ક્યાં હતા? અને આત્મદેવે વન પ્રયાણ કર્યું છે, વનમાં ગયા છે. ભાઈનું એવું, હવે બ્રેક હતી એ વહી ગઈ, માવતરની બ્રેક કહેવાય. બાપ ન હોય ને તો એના દીકરાને એનો હગ્ગો મોટો બાપ, દાદા, કાકા બહુ કહી ન શકે, કહેવાય નહીં. કેમ કે માં દુખિયારી હોય એને વધારે દુઃખ થાય. હશે છોકરું છે, આપણે છોકરાને દેખીએ તો એની માને દુઃખ લાગે. આમ કરીને કે નહીં એટલે એના સંસ્કાર બગડતા જાય. પણ શું કરવું, કહેવાય નહીં. હગા ભાઈનો દીકરો હોય પણ ભાઈ ગુજરી ગયો હોય ને તો એને બહુ પછી તમે બધા સમજતા હો. હવે બાપ વયા ગયા જવનમાં. હવે ગોકર્ણનો માને એવો રહ્યો નહીં, માનું માને નહીં. ઓલો ધૂંધુકારી ધીમે ધીમે સ્ત્રીઓમાં અડપલા કરવા માંડ્યો, દીકરીઓને ચાળા કરીને ધીમે ધીમે વેશ્યાઓ ઘરમાં સુધી રાખવા માંડ્યો. ગોકર્ણનું કોણ સાંભળે? એની માં કંટાળી અને એક દી આપઘાત કરી નાખ્યો. કંટાળી ગઈ, આપઘાત કર્યો. ગોકર્ણ ગયા માં ગયા છે, સાંભળ્યું કે એનો ભાઈ ધંધોકારીને વેશ્યાઓએ મારી નાખી છે અને એણે શ્રાદ્ધ કર્યું છે. અને ગોકર્ણ આવ્યા છે આ બાજુ પોતાને ઘરે. આ બ્રાહ્મણનું ઘર હતું. વેશ્યાઓને લીધે એનું ઘર એવું હાવ થઈ ગયું. બ્રાહ્મણને ઘરે તો વેદના મંત્રોના ગાન થતા હોય. હરિ ઓમ સહસ્ર શિરેખા પુરુષ સહસ્રાક્ષ સહસ્રપાત સભૂમિગું સર્વત સ્મૃતવાત્યતિષ્ઠ દશાંગુલમ
બ્રાહ્મણને ઘેરે વેદ મંત્રોના ગાન થવાને બદલે વિલાસી ગીતો ગાતા હતા. વિલાસીના વૈભવો અને ન ગાવાના આવા શૃંગાર રસના ગીતોની રમઝટ એને ઘરે બ્રાહ્મણને ઘરે બોલતી. સંયમને બદલે સ્વચ્છંદતા આવી ગઈ હતી. ઘરે પવિત્ર ભૂદેવો અને સાધુ સંતો આવવાને બદલે વેશ્યાઓ અને હલકા માણસો આવતા. શાસ્ત્રના વાંચનને બદલે બીજા જ વાંચનો વંચાતા હતા. એ હવે ધૂંધુકારી મરી ગયો. ભાઈ આવ્યા ઘરે ગોકર્ણે આવીને ઘરેને સાફસૂફ કર્યું. બીજે દિવસે ઘરમાં સત્સંગ શરૂ થયો અને જ્યાં આસક્તિ હતી એને બદલે વિરક્તિની વાતો થવા માંડી. વૈરાગ્ય અને જ્ઞાનના ગાણા, વૈરાગ્ય અને જ્ઞાનની વાતો થવા માંડી. પ્રેમ મંદિર બની ગયું. જ્યાં પ્રેત મંદિર જેવું હતું એને બદલે પ્રેમ મંદિર અને દેવ મંદિર ગયું. દરેક ગ્રહસ્થોના ઘર દેવ મંદિર જેવા રહે. વૈભવી વિલાસી ભલે સુખ સમૃદ્ધિ હોય, પણ આપણા ઘર શાંતિ દેનારા, સુખ દેનારા. પ્રભુ નાનકડું ઘર મારું, સદા તારું જ મંદિર હો. સુખીને સાથ એમાં હો, દુખીને પણ દિલાસો હો. પ્રભુ નાનકડું ઘર મારું, સદા તારું જ મંદિર હો. ખરા મિત્રો અને સંતો ઘરે મુજે આવતા રહેજો, અને સચ્ચાઈની લક્ષ્મી સદા ભવને વસી રહેજો. રાત્રિના અવાજ સંભળાવા માંડ્યા. ગોકર્ણે કીધું, કોણ છે? કોણ છે? બોલતો નથી, રડે છે, બોલી શકાતો નથી. ગોકર્ણ બ્રાહ્મણ હતા. ગાયત્રી મંત્રના પાઠ કર્યા. નારાયણ ભગવાનને સંભાળી અંજલિ લઈને જે આમ છાટીને, હું તારો ભાઈ ધુંધુકારી હોય નહીં. ગયામાં મેં શ્રાદ્ધ કર્યા છે. ગયા શ્રાદ્ધ શતે નાપી મુક્તિર નમે ભવિષ્યતિ. ગયામાં એક શ્રાદ્ધ નહીં, હો શ્રાદ્ધ કરીશ તો પણ મારી મુક્તિ નહીં થાય એવા મેં પાપ કર્યા છે. ભાઈ તું મને આમાંથી, આ યોનિમાંથી છોડાય, પ્રેત ભૂત યોનિમાંથી. તારું મુખ કલ્યાણ નથી થયું? નહીં નહીં. મનમાં થયું તો હવે શું કરવું? જે ગયાજીમાં સીતા માતાને હાથે મહારાજા દશરથે હથોહથ શ્રાદ્ધના પિંડ લીધા, એવે ઠેકાણે પણ કલ્યાણ ન થયું. ભાઈ હું ઉપાય શોધીશ. આવતીકાલે સવારનો સમય ભગવાન સૂર્યનારાયણ પ્રગટ થવાના વાણા વાયા. સૂર્યનારાયણની કોરું આમ આભમાં ઊંચે ચડવા માંડી. બ્રાહ્મણના દીકરા છે. ગાયત્રી મંત્રનો પાઠ કર્યો અને સૂર્યનારાયણ ભગવાનની પ્રાર્થના કરી. ધ્યેય સદા સવિતૃમંડલ મધ્યવાર્તે, નારાયણ સરસિજાસન સન્નિવિષ્ઠ. કેયુરવાન મકર કુંડલવાન કિરીટી, હારી હિરણ્યમય વપુર્ધૃત શંખ ચક્ર. એ ભગવાન સૂર્યનારાયણ, અમે બ્રાહ્મણ છીએ, તમારા છીએ. મારા ભાઈને સદગતિ થાય એવો કાંઈ ઉપાય બતાવો, મારા મનમાં સ્ફુરો, મને દર્શન દો. એ બ્રાહ્મણ કેવા ભગવત ભક્તો છે. સૂર્યનારાયણ આભમાંથી હેઠા ઉતરા માણસ થઈને. મહારાજે લીખો, કુંતા માતે આ પાસે આવતા ત્યારે જેવા આકાશમાં હતા એવા નહીં. આકાશમાં તો હોય પણ મનુષ્ય રૂપે બની આવી. સત્રાજીત પાસે આવતા ત્યારે માણસ થઈને આવ્યા. ગોકર્ણ પાસે આવ્યા ત્યારે માણસ બનીને આવ્યા. માગો મારા ભાઈનું કલ્યાણ થાય એવી કરુણા કરીને ઉપાય બતાવો. ગોકર્ણ, તમે શ્રીમદ ભાગવતજીની કથા કરો, તમારા ભાઈનું કલ્યાણ થશે. બસ મુક્તિ થા, અદૃશ્ય છે. ભાગવતજીની કથા કરવાનું નક્કી થયું. મંડપ રોપાણા. સગા સંબંધીઓ ગામનાને બોલાવ્યા. જેમ દીકરો પરણે જેવો આનંદ એવો આનંદ ગ્રહસ્થોને આંગણે કહેવાય. ભાઈ બીથી બીજો જીવનમાં કંઈ વારો આવે હર વખત આવા પ્રસંગો ઉજવવાના. એક વાંસ ખોરાણો છે.
એક વાંસ. ઓલો પ્રેત હતો ને એને કંઈ રહેવાની સભામાં બેહવાનો અવસર ન મળે, વાંસમાં હવા રૂપે દાખલ થયો અને એ ધીમે ધીમે કથા થતી જાય. એમ કહેવાય છે કે ગાંઠો તૂટતી ગઈ. 7મા દિવસે પ્રેત મટી અને ભગવાનના પાર્ષદ જેવું દિવ્ય રૂપ ધારણ કરી ભગવાનના પાર્ષદો તેડવા આવ્યા વિમાન લઈ. ગોકર્ણે હાથ જોડ્યા, મહારાજ મેં કથા કરી, આ બધાએ સાંભળી, અને એક જ વિમાન કેમ લાવ્યા? બધાને કેમ તેડવાનો આવ્યા? હે ભક્તરાજ, જેવા લગનથી, જેવા મનનથી તમારા ભાઈ ધુંધુકારીએ કથા સાંભળી છે એવી રીતે તમે કોઈએ સાંભળી નથી. એવી રીતે સાંભળવાની જરૂર છે. ફરીને કરી એમ કહેવાય હો. અને બધા ધામમાં ગયા. ફરીને કરીને ધામમાં જાય તો આપણે કોણ બેહીએ? એવું કથા આવે છે. 7 ગાંઠ કીધું તેમ કાયલ પંચ વિષયની અહંતા મમતાની છે. અને એક તમને વાત કરું, અમે તો ઘણી કથા કરી, ઘણા વક્તાઓ કરતા હશે, વાંસ ખોડાતા હશે, રોપાતા હશે, કોઈને ત્યાં એ વાંસની ગાંઠું તૂટે ને વાહડો ફાટે ન ફાટે ખબર નથી. અમારે તો ભાઈ એવું થયું નથી. અમારી કથા વિધિ છે તો રોપતા હશે, પણ પંચ વિષયની અને અહંતા મમતાની ગાંઠ છૂટે તો એ વાહડાની ગાંઠું છૂટી જ કહેવાય. શાસ્ત્રીજી મહારાજે આશરે 70-80 વર્ષ પહેલાં મોટી કુંકાવામાં એક હરિભગત મંદિરની પાસે કરો કંઈક પડ્યો ને પાયામાં હતા ને દટાઈ ગયા, મૃત્યુ થયું. અને શાસ્ત્રીજી મહારાજને એમ થયું મંદિરની પાસે કરો પાયો લેતા પડ્યો છે અને એનું મૃત્યુ થયું. કુટુંબને એમ હોય, હરિભગત હોય એટલે કાંઈ વિરોધ કાંઈ પહોંચાતું હશે. મારા દીકરો સેવા કરતા, સ્વામીની હાજરી, સ્વામી પડખે ઊભા હતા ને એમાં કરો પડ્યો, એવું સ્વામી લગભગ વાત કહેતા. મારા દીકરાનું ભગવાને ભલું કર્યું, કલ્યાણથી, બીજું શું. આમ તો વહેલા માડો મરવાનો હતો ને. આપણે આ પાછળનું બીજા માળેથી મેરા ત્યારે ગરડાના કેશુબાપા બ્રાહ્મણના દીકરા હતા અને ગુજરી ગયા હતા. જૂનાને ખબર છે. શાસ્ત્રીજી મહારાજને કીધું, સ્વામી મારો દીકરો ઘરે હોત તોય મરત, અહીંયા તમારે આંગણે તમે એનો અગ્નિ સંસ્કાર કર્યો, એથી મારા મોટા ભાઈ ક્યાં? પણ એ ટાણે સમજણ રાખવી બહુ કઠણ. અમારે જૂનાગઢમાં પણ 2 વર્ષ પહેલાં એક કડાયા ગામના દીકરા ત્યાં એક નાવા જતા ડૂબી ગયા. 6 બહેનો માથે એક ભાઈ, સૌથી નાનો. 6 બહેનો, 2 બહેનો ગુજરી ગઈ, 4 બહેનો જીવે અને સૌથી નાનો ભાઈ 13-14 વર્ષનો ગુજરી જાય. એને રડતા દેખીને અમારે પણ શું થયું હોય, સ્વાભાવિક છે. એણે એવું કીધું, હશે સ્વામી અમારા લેણ દેણ પૂરા થયા, અમારા લેણ દેણ પૂરા થયા, તમે દુઃખી થતા નહીં. હરિભગત ન થાય. આવી સમજણવાળા પણ કોક હોય. ટાણું આવે ને ત્યારે સમજણ રાખવી બહુ કઠણ. અમને આશ્વાસન આપે, હશે સ્વામી અમારા લેણ દેણ પૂરા થયા. મારો દીકરો તો ગમે ત્યાં હોત કદાચ તો વહેલા મોડું હતું. આ બાજુ ગોકર્ણે કથા કરી અને ધુંધુકારીનું કલ્યાણ થયું, બધાનું કલ્યાણ થયું. ભાગવત, શ્રીમદ ભાગવતની કથા, એનો મહિમા અતિશય આવો મોટો છે. હવે સનકાદિકો કુમારો એમ કહે છે કે આ ભાગવતની કથાનું સાંભળવાનું ફળ કોને મળે? સાંભળવાથી ન મળે, કેવા હોય એને મળે. ગુરુના વચનમાં વિશ્વાસ રાખનારે અને સાંભળનારાને પૂરું ફળ મળે. દીનતા જોઈએ, દોષનો ત્યાગ કરેલો હોવો જોઈએ,
સંયમ નિયમ પાળતા હોવા જોઈએ, એકાગ્ર મનથી બરાબર કથા સાંભળતા હોય, એનું શ્રવણ અને મનન કરતા હોય અને જીવનમાં જીવતા હોય, એને આ શ્રવણનું ફળ મળે છે. સનકાદિકો નારદજીને હવે સપ્તાહ શ્રવણની વિધિ કહે છે. 7 દિવસ સુધી કથા કેમ સાંભળવી, કથા ક્યાં કરવી, શુભ મુહૂર્તમાં કરવી, ક્યાં કરવી. હવને ઘરની ઈચ્છા હોય અમારે ઘર આંગણે થાય, પણ સગવડતા ન હોય તો ગામને ગોંદરે કરે, જ્યાં ગાયું બંધાતી હોય, મોટો હોલ હોય, મોટી વિશાળ જગ્યા હોય, બેસનારાને ઋતુની અનુકૂળતા આવતી હોય એ રીતે, શિયાળો હોય તો વાડ કરે, ઉનાળો હોય તો પંખા રાખે, પણ સાંભળવામાં વિક્ષેપ ન થાય, સાંભળવામાં દેહનું ચિંતન વધારે ન થાય એવી વ્યવસ્થા આયોજક કરે, જેથી સાંભળવામાં સુખ શાંતિથી મન કથામાં રહી શકે. ક્યાં કરવી અનુકૂળતા હોય, નદીને કાંઠે, જંગલમાં, જ્યાં ગમે ત્યાં કરી શકો, પણ દેવ મંદિરમાં થાય એ સર્વથી શ્રેષ્ઠ કહેવાય. હવે એના વાંચનારા વક્તા કેવા હોય, ગણપતિ મહારાજનું પૂજન કરીને બધું કરવાનું, એના વક્તા કેવા હોય તો જીતેન્દ્રિય, સુશીલ, દુરાગ્રહ વિવર્જિત, યથાર્થવાદી, વાગ્મી, શ્રોતૃબોધ નિપુણ. આવા વક્તા નિર્લોભી, નિસ્વાદી, નિષ્કામી, સ્પૃહારહિત એવા વક્તા. અને શ્રોતા અને વક્તાના હમણાં લક્ષણો આવશે બેયના. બે હરખા હોવા જોઈએ. વચનામૃતમાં મહારાજે લખ્યું, વક્તા શુદ્ધો શાંત. શાંત એટલે હું બોલે નહીં એવો ના બોલે, પણ દોષોથી રહિત, કામ ક્રોધાદિક દોષથી રહિત હોય શાંત કહેવાય. વક્તા શુદ્ધો શાંત અને શ્રોતા ઉત્કૃષ્ટ શ્રદ્ધાવાળા. બસ મને જ કહે છે, મારી માથે જ આવે છે, ઘેરાઘા નહીં. ઘેરાઘામાં કોઈ ચકલાને પાણો લાગે જ નહીં, ફોર દઈને ઉડી જાય, પણ નિશાન લે ને તો તાકી દે. એમ ઘેરાઘામાં નહીં, મને જ કહે છે, મારે માટે જ જાણે કહે છે, મારા જ અંગનું કહે છે, મારા મળતું છે. લોઢાના પાટા જૂના જમાનામાં ગામડામાં ચડાવતા, લુહાર મોટા સાણાના ઢગલા કરી અને એને બે શેડા બરાબર ધગાવે, બરાબર તા આવે એટલે જોરથી ગણ મારે તો પાટો ફીટ થઈ જાય, પણ વાર લગાડે તો હવા પહેરી જાય અને ખીખડા કરે. બે ઠેબા બરાબર હોય શ્રોતા અને વક્તા તો અસર થાય, નહીતર ફેર પડી જાય, ખીખડા કરે. અને નદી કિનારે કોઈ નર ઊભો, તૃષા નહીં સમાણી રે, કાં તો એનું અંગ આળસું અને કાં તો સરિતા સુકાણી રે. જૂના ધર્મ લ્યો જાણી સંતો. નદીએ જાય ને તરસો રે ન રે, કાં પીતો નથી ને કાં પાણી નથી. નદી તો તોય કહેવાય, કાંકરા ઉડતા હોય ને તોય નદી જ કહેવાય, કાં પાણી નથી ને કાં પીતો નથી. અને મળ્યું ધન પણ મોજન માણી, કહું કર્મની કમાણી રે, કાં તો ભાગ્ય બીજાનું ભળ્યું અને કાં તો ખોટી કમાણી રે. છે ને ભોગવાતું નથી, કાંઈક ખામી છે. સદગુરુ મળે ન સુધરો અને વિમળ મળી નહીં વાણી રે, કાં તો ગુરુજી જ્ઞાન વિનાના અને કાં તો પામરે પ્રાણી રે. જૂના ધર્મ લ્યો જાણી સંતો. આ બીજા સંતોના કવિઓના, આપણા નંદ સંતોનું નથી ભજન. બેમાંથી એક બરાબર હોય તો કામ થઈ જાય, બે બરાબર હોય તો. હવે આ શ્રીમદ ભાગવતની કથા કોણ કરી શકે? બ્રાહ્મણો જ કરી શકે. બ્રાહ્મણના દીકરા હોય તો જરૂર કરી શકે. એ કોણ કરી શકે? તો કે પુરાણજ્ઞ, શુચિ, શાંત, દાંત, વિજિત મત્સર આવો હોય, સાધુ, સરળ સ્વભાવનો, કારુણ્યવાન, વાગ્મી, જાત્યા વિપ્રહ કથામ વધે. જાતિથી બ્રાહ્મણ હોય કથા કરે.
બીજા પણ કરે. કોણ? તો કે દ્વિજાતિરન્યો યહ પ્રાપ્તો દીક્ષામ ભાગવતી તુ સહ અષ્ટાંગ બ્રહ્મચર્યાઢો નિર્લોભશ્ચેત વદેત કથામ. દ્વિજાતિ, બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યને દ્વિજાતિ કહેવાય. એણે ભાગવતી દીક્ષા લીધી હોય, બ્રહ્મચર્ય આદિકને દ્રઢ કરીને પાળતા હોય તો એવો પણ કથા કરી શકાય. સુત પુરાણી કોણ હતા ખબર છે? સુત પુરાણી કોને કહેવાય? બાપ એના ક્ષત્રિય હતા, મા એના બ્રાહ્મણી હતા, અને એના થકી જેનો જન્મ થયો એને સૂત કહેવાતા. ક્ષત્રિય છે, મા બ્રાહ્મણી છે, એના થકી સંતાન થયા એ પણ કથા કરે છે. તો ભાગવતી દીક્ષા લીધી હોય તો કરી શકે. આજે તો બહેનો પણ સુંદર કથા કરતા હોય છે. હવે કથા કરવા માટે આ વાત કરી. હવે વક્તા 3 પ્રકારના કીધા. હા, શ્રોતા છે એ કથા કઈ રીતે સાંભળે? અહીં તો બરાબર છે, પણ બીજે સાંભળવા જાવ ને ધ્યાન રાખજો. કંઈક તમારે સાંભળવા જવાની થાય. સાધુ સંતોષ બધે કથા કરતા એવું ન હોય, બ્રાહ્મણો પણ કરતા હોય, કંઈક કરતા હોય. તો જે શ્રોતા છે એને આવી રીતે કથા, આ બધું મને બધું મોઢે નથી આવડતું, એટલે આ બધું આ ચોરી કર્યા વિના પાસ થવાતું નથી. અને આ 40 વર્ષ આમ જ કર્યું છે. તો જે શ્રોતાઓ છે એ કથા કેમ સાંભળે, કઈ રીતે સાંભળવી ખાલી એટલું જો. લક્ષણો હજી પછી આવશે. તો સ્ત્રીના મુખાની પશ્યંતો એ શૃણવંતી કથામાં રહે, કામિનસ્તે તું પુરુષા ભવંતી ગ્રામ શુકરા. કથા સાંભળે ત્યારે સાંભળનારા પુરુષોએ બાયુના મોઢા જોતા જોતા કથા નહીં સાંભળવાની. ઘડીએ ઘડીએ નજર આમ ગયા કરે, બાયુ બેઠી હોય ને ઘડીએ ઘડીએ આમ જોયા કરે, એ પાપ લાગે. કેમ? તો કે આ તીર્થક્ષેત્ર છે, કથાસ્થાન એ નૈમિષાણ ક્ષેત્ર છે. નજર જાય પછી બધાની વ્રતિ હારી રહે, નો રે, બહુ રૂપાળી બાઈ છે એવું થાય તો હારું નરો ઘાટ કહેવાય. એટલે બાયુના મોઢા હમ જોતા જોતા કથા નહીં સાંભળવાની, ધ્યાન રાખવાનું કોઈ દી. હવે વક્તા કેવા હોય? તો 3 પ્રકારના વક્તા. વક્તા અને શ્રોતા. વક્તા 3 પ્રકારના: તામસી, રાજસી અને સાત્વિકી. તામસી વક્તા કોને કહેવાય? એટલે તમોગુણી. વક્તા તો હોય પણ તમોગુણી. તો તમોગુણી એટલે ખીજાતો હોય? ના, ખીજાતો તો હોય પણ બીજું ઘણું હોય. એ કેવો? તો કે અસંગત બોલે. અસંગત હું? ઘડીક આમ બોલે, ઘડી અહીં બોલે, ઘડી અહીં બોલે, કંઈ મેળ ન હોય. શેની કથા કરે છે એ જ ખબર ન હોય. 2 કલાક બેહીએ પણ ખબર ન પડે કે આ ભાગવત કે સત્સંગ જીવનનો હું પ્રસંગ હાલ્યા છે. એ અસંગત કહેવાય એમ. અને અનુસંધાન વગેરે બોલે, સ્પષ્ટ ન બોલે. શ્રોતા સાંભળે ત્યાં એને એનો અર્થ સમજાઈ જવો જોઈએ. ગડબડ બોલે અને ખૂબ લાંબુ કરે. વાક્ય રચના એટલી બધી લાંબી હોય. હવે હું તમને કહું છું, પણ તે કયો ને, તમારે બધાએ લ્યો. અતિ લાંબુ કરીને કંટાળો જાણે. એ વક્તા હારા પણ તમોગુણી. કથામાં 9 રસની નિષ્પત્તિ એટલે 9 રસ જરવા જોઈએ. શાંત રસ, કરુણ રસ, વીર રસ, હાસ્ય રસ, શૃંગાર રસ, રૌદ્ર રસ. આ 9 પ્રકારના રસો છે. બધા રસોની નિષ્પત્તિ એટલે બધા રસ આવવા જોઈએ. છતાં 2 રસ મુખ્ય, શાંત રસ અને કરુણ રસ. બીજા રસ હોવા જ જોઈએ પણ 2 રસ મુખ્ય. કારણ કે એ મુખ્ય રસમાં જ હૃદય પીગળે. બીજામાં તો ફ્રેશ થવા સારું હોય, બોર ન થાય એટલે. નહીં તો 3 કલાક સુધી એક ધારું એમને કીડા કરી તો કે પણ હવે કંઈ પૂરું કરશે કોણ જાણે. બીજા રસ મુખ્ય નથી હો. રસ, કરુણ રસ અને શાંત રસ એનાથી જ અસર થાય.
એનાથી જ મીણ પીગળે, એનાથી જ લાખ ઓગળે અને સિક્કા પડે. છતાં બધા રસ આવવા જ જોઈએ. જેનામાં બધાય રસ ન આવે એ તમોગુણી વક્તા કહેવાય. શ્લોકનો ભાવ ન કે, રહસ્ય ન સમજાવે અને ક્રોધી હોય, આવો હોય ને સ્વાર્થી અને લાલચુ હોય, એને તમોગુણી વક્તા કહેવાય. હવે રાજસી વક્તા કોણ? ક્યારેક સ્પષ્ટ બોલે, ક્યારેક અસ્પષ્ટ બોલે, ક્યારેક શાંત, ક્યારેક ઓલું ધન આદિકમાં આસક્ત હોય, ખાવાનો હવાદિયો હોય. વ્યાસપીઠે માથે થોડું ખાવાનું હોય, જ્યાં ખાતો હોય ત્યાં ખાવાનો હવાદિયો હોય. વસ્ત્રો, દાગીના, ઘરેણા બરાબર પહેરતો હોય. વક્તા તરીકે એવું પહેરી પહેરીને બેહી સારો ન લાગે. વસ્ત્ર, ઘરેણા, એટિકેટ બરાબર, એ રાજસી વક્તા કહેવાય. અને સ્ત્રીઓના મોઢા હમું જોતો જોતો કથા કર્યા કરે. વક્તા હતી ઘડીએ ને ઘડીએ બાઈ સમજ્યા કરે. એ રાજસી વક્તા કહેવાય. તમારે ન જોવાય તો અમારે કેમ જોવાય? તમારે ન જોવાય તો પછી વક્તાએ કેમ જોવાય? વક્તાએ ન જોવાય તો સાધુ થઈને કેમ જોયા કરાય? હે, કોઈ ખરાબ નથી, છતાં પણ શાસ્ત્રની મર્યાદા છે. સાત્વિક વક્તા કોને કહેવાય? કે જે કથા કરે ત્યારે શાંત રસ, કરુણ રસ, વીર રસ, હાસ્ય રસ આદિ રસની નિષ્પત્તિ થાય. અતિ લાંબુ નહીં, ટૂંકું નહીં એવું બોલે. સંતોષી હોય એવો હોય. અને એ વક્તા હોય એને હવે ખાવું હું તો કે હૃદય ખાવું. અડદિયા ખાઈને બે તો ઉપાય થાય. હું તમને કહું, કાલ સાંજે મને છે ને હમણાં એક બે દી જરી જરી નીંદર ઉડી જાય, એટલે પછી આના વિચાર કરતાં કરતાં કલાક વહી જાય. આમ કાંઈ ઓલું વિચાર હું થાય હું નહીં એવું નહીં, પણ પછી શ્લોક રાયડા કરી આમ કલાક વહી જાય નીંદર. તો આ ગિયાળ સાહેબને મેં કાલે કીધું, સાહેબ હમણાં બેગ દીથી આવું થાય છે. એટલે મને કે કંઈક જોવો. મેં કીધું તો દૂધ લઉં, ખજૂર લઉં, અને દૂધમાં પછી 10 વાગે એટલું દૂધ લીધું, ખજૂર લીધો 2 પેચી નાખી અને ખાંડ નાખી અને જરીક 2 ટીપા ઘી નાખ્યું, અને ઓલો પીપરી મૂળના ગઠોડો એનો ભૂકો એક માંડવીના દાણા જેટલો નાખ્યો. નીંદર તો આવી પણ શરદી થઈ ગઈ. સવારમાં નાહ લઈને બેઠો છું ભાઈ. નીંદર આવી ગયો સાહેબ. એ પીપરી મૂળના ગઠોડા કે દૂધ કે ઘી જીવાય, પણ નીડું એટલે હવે એ ધંધો ન કરાય. તો વક્તાએ હું ખાવું એને નક્કી કરવાનું, હદે એવું ખાવાનું, બીજું હું કોક કેમ નહીં કરવાનું. એટલે આ સાહેબે મને પીપરી મૂળના ગઠોડા નતો કીધા, પણ મેં કીધું હે સાહેબ આ લઈ તો કે લેવાય, અને વાતે હાજી લેતા હોય, પણ મને નડ્યું એમાં હું કરું. એટલે એણે વાયુવાળા પદાર્થો નહીં ખાવાના, વટાણા નહીં ખાવાના, તળેલા મરચાં નહીં ખાવાના, હિંગ, મરચું ને આંબલી, સોપારી ને તેલ. જો ગળાનો ખપ કરે તો 5 વસ્તુ મેલ. દૂધ, સાકર અને એલચી, વરિયાળી ને દ્રાક્ષ. જો ગળાનો ખપ કરે તો 5 વસ્તુ રાખ. હવે શ્રોતા તામસી કેને કહેવાય? શ્રોતા તામસી એને કહેવાય કે શ્રદ્ધા ન હોય અને ઈર્ષાળુ હોય. રાજસી એને કહેવાય પૈસા હોય છતાં દાન બહુ દેતા ન હોય, દાન દેવામાં મંદ શ્રદ્ધા હોય, અસ્થિર ચિત્ત હોય, ચારે બાજુ જોતા જોતા સાંભળતા હોય, આવા હોય. અને સાત્વિક શ્રદ્ધા મને જ કે છે એમ માનીને સાંભળે એવા હોય. હવે શ્રોતા હોય એને વીરાસનમાં ન બેહાય, આમ કપડાં બાંધીને ન બેહાય, ગોઠણ ઉપર ગોઠણ રાખીને ન બેહાય, પગ ઉપર પગ ચડાવીને ન બેહાય. તો એને કેમ બેહાય? તો કે આ કથા સાંભળે તે નીચું જોઈને ન બેહાય. ઝોલા આવે તો સવારમાં ખાધા પીધા વિના ન આવવાનું, નાસ્તો કરીને નહીં આવતા હોય, પણ નાસ્તો એટલે કરે કે પછી કથામાં સીધું ઓફિસે વ્યૂ જવાય, દુકાને વ્યૂ જવાય, નાસ્તો કરીએ. નાસ્તો કરે એટલે પેટ ભારે થઈ જાય, અને પછી હાજ પાડ્યા કરે. આપણને એમ કે સમજે છે, આપણને એમ કે સમજે છે. આવા આગળ નહીં બેવાનું ભાઈ.
અમારી ઉપર દયા રાખવાની વક્તા ઉપર. ઝોલા આવે નહીં બેવાનું, અને માળા કરવી હોય તો ધ્યાન રાખવાનું. આવા શ્રોતા અને વક્તાના લક્ષણો છે, બહુ સરસ. હવે સૌથી પહેલાં શૌનક મહર્ષિએ કીધું એટલે સુખદેવજીએ પરીક્ષિતને કથા સંભળાવી. ભગવાન ધામમાં ગયા પછી 30 વર્ષે, ત્યાર પછી 200 વર્ષે ગોકર્ણે ધુંધુકારીને સંભળાવી, ત્યાર પછી સનકાદિકોએ નારદજીને સંભળાવી. આવું ભાગવતજીના મહિમાની કથા છે. 2 દિવસ સુધી આપણે શ્રીમદ ભાગવતના મહિમાની કથા કરી, અને આવતીકાલે ભાગવતજીના પ્રથમ સ્કંધમાંથી પહેલા અધ્યાયની આપણે કથા શરૂ કરીશું. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય.